હવે શરીરથી યદि કોઈ રોગી હોય ને તો જલ્દી પકડાઈ જાય, પણ મનમાં રોગ ઘૂસ્યો હોય એ જલ્દી પકડાતો બધા જાણે છે. જો હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે રોગી પણ કેટલા પ્રકારના હોય છે. એક એ કે રોગી છે પણ પોતાને રોગી માનવા તૈયાર હોતો. બીજો એ કે રોગ છે અને રોગ સ્વીકાર પણ કરે. અને ત્રીજો એ કે બધાને દેખાય કે રોગ થયો છે પણ પોતે માનવા તૈયાર થાય. બહુ સરસ. તો કેટલા પ્રકારના રોગી જોયા આપણે? 3 પ્રકારના. પહેલા કોણ? કે રોગ થયો છે અને સ્વીકાર પણ કરે કે મને રોગ છે, તો એના ઈલાજનો સંભાવનાઓ છે. જે સ્વીકાર તો કરે કે મને રોગ છે તો એનું કંઈક થઈ શકે, પણ હોય રોગી પણ રોગ સ્વીકારવા તૈયાર ન હોય, પોતાને રોગી માનવા તૈયાર ન હોય, તો એનું શું કંઈક થઈ શકે? અને ત્રીજો એ કે રોગ થયો હોય, બીજા બધાને દેખાતો હોય પણ ખાલી પોતાને દેખાતો. સ્વભાવ બગડ્યો હોય, ઘરમાં બધાને ખબર પડે પણ પોતે માનવા તૈયાર થાય. કેવું સરસ સમજાઈ ગયું આ વસ્તુ. પણ આ 5 દિવસ આપણે આ મનનો ઉપચાર જ કરવાનો છે. અને મનનો ઉપચાર કરીએ ને તો કહેવાય કે મનની અંદર રોગ પણ આવ્યો છે, પણ આ રોગ કયો છે? કે જે માણસને સતત તંગ કરે છે, જે સતત માણસને પરેશાન કરે છે. અને હું હંમેશા કહેતો હોઉં છું કે માણસને મનમાં તંગ કોણ કરે છે? જો હમણાં જ આપણે કઈ સિઝન ગઈ, હમણાં કયો ફેસ્ટિવલ ગયો આપણો? બહુ સરસ, ઉત્તરાયણ. અમારા અમદાવાદમાં તો બહુ જગે છે. અહીંયા જગે છે પતંગ? હા કે ના તો પાડો, ખબર પડે. હું તો 10 વર્ષ પછી આવ્યો છું. ચડે છે પતંગ? તો જુઓ, જેવી દશા પેલા પતંગની છે ને, એવી દશા આપણી છે. અને પતંગ શબ્દ જુઓ તો કેટલા શબ્દથી બનેલો છે? પ પ્લસ તંગ. કેટલા શબ્દો? પ પ્લસ તંગ. અને પ નો આકાર જુઓ તો તમને લાગશે જાણે ગુજરાતીમાં કોઈ પાંચડો કર્યો હોય, કોઈ 5 લખ્યું હોય. તો કહેવાય જીવનમાં આ 5 વસ્તુ માણસને તંગ કરે છે. અને આ 5 વસ્તુ માણસને તંગ કરે છે. અને આ પતંગના જ્યારે દિવસો આવે ને ત્યારે એક વસ્તુ મને જીવન જીવવાની બહુ સુંદર કળાઓ પણ દેખાય, અને એક તો જીવનની વાસ્તવિકતા પણ દેખાય. બોલે કઈ રીતે? તમે ઉત્તરાયણમાં જ્યારે કોઈ પણ ધાબા ઉપર જુઓ તો એક દ્રશ્ય બહુ કોમન હોય. બોલે શું? કે જે પુરુષ હોય એ પતંગ ચઢાવતો હોય અને એની ઘરવાળી હોય કેવું સરસ બધાને આવડે છે, એ ફિરકી પકડતી હોય. અને ચિંતકોએ કહ્યું કે આ પણ માનવ સ્વભાવનો એક લક્ષણ છે અને માનવ સ્વભાવનો પરિચય છે. બોલે શું? બોલે જેન્ટ્સના હાથમાં પતંગ હોય અને બહેનોના હાથમાં ફિરકી હોય. બોલે કેમ? બોલે એકને ઉડવામાં રસ અને બીજાને કંટ્રોલ કરવામાં રસ. એકને લાગે મારા હાથમાં ડોર છે તો જેટલું ઉપર જવું હોય એટલું જાઓ, પણ બીજો જાણે છે કે ક્યારે એને રોકવો અને ક્યારે અટકાવો, કેટલી ઢીલ આપવી. પણ કહેવાનું તાત્પર્ય એટલું કે આ 5 વસ્તુ માણસને જીવનમાં તંગ કરે છે. બોલે જેવી અવસ્થા પેલા પતંગની છે ને, એવી અવસ્થા જીવનમાં આપણી પણ છે. અને કઈ વસ્તુ માણસને તંગ કરે છે? જો સૌથી પહેલા આ 5 પ્રોસેસમાંથી પહેલા પતંગે જવું પડે. સૌથી પહેલા પતંગ ક્યાં હોય? પેલી દુકાનમાં. ક્યાં હોય? પણ નીચે રહેવું એને ગમતું, એને ઉપર જવું છે. કારણ કે એનું સર્જન જ થયું છે ઉપર જવા માટે. એટલે જીવનમાં નીચે રહેવાનું થાય, ઈચ્છાઓ પૂરી ન થાય એટલે માણસને આ વસ્તુ તંગ કરે. બીજી વસ્તુ, ઉપર જવું હોય તો બંધાવવું પડે કે નહીં? હા કે ના તો પાડો. એટલે શું કહેવાય આગળ બાંધે એમાં? એમ બંનેથી બંધાય છે ને માણસ. કાનેતર. પહેલી વસ્તુ, માણસને નીચે રહેવું ગમતું નથી, અને જ્યારે જીવનમાં ઉપર જવું હોય તો ઉપર જવા માટે બંધાવવું પડે. પણ બંધાવવું પણ માણસને ગમતું. નીચે રહેવું ના ગમે. જ્યારે જીવનમાં નીચે રહેવાનું થાય તો એ વસ્તુ તંગ કરે. જીવનમાં ઉપર જવું હોય તો બંધાવવું પડે, તો એ બંધાયેલી વસ્તુ પણ માણસને તંગ કરે. હવે જ્યારે પતંગ ઉપર જાય ત્યારે શું થાય? પેલા બધા પતંગો હળી મળીને જ્યારે નીચે હતા કેવા બેસતા, પણ જ્યારે ઉપર જાય તો કાપા કાપી શરૂ થાય કે ન થાય?
જે ભેગા ભેગા પતંગ દુનિયામાં દુકાનોમાં ગોઠવાયેલા હતા, પણ જીવનમાં જ્યારે ઊંચાઈ મળે ત્યારે કાપા કાપી શરૂ થાય. તો જ્યારે નીચે રહેતો હતો ત્યારે નીચે રહેલું એને તંગ કરતું હતું. ઉપર જવું પડે તો બંધાવવું પડે, એ બંધાવવું એને તંગ કરે. ત્રીજું, કપાઈ જવાનો ભય, એ પણ તંગ કરે. બહુ હવા હોય તો ફસાઈ જવાનો ભય, એ પણ તંગ કરે. અને હવા ઓછી હોય તો નીચે આવી જવાનો ભય. આ 5 ભય જેમ પેલા પતંગમાં છે, એમ આ 5 વસ્તુ આપણને પણ તંગ કરે છે. પણ જ્યારે પેલી પતંગ કપાય અને ક્યાં જશે કોઈને ખબર નહીં, પણ ઉડતી ઉડતી જાય અને કોઈ મંદિરની ધજા ઉપર બંધાઈ જાય તો એ પતંગ ધન્ય થાય. પણ નિશ્ચિત માનજો, આ બધી પતંગો ઘરથી કપાઈ કપાઈને આવી તો છે, પણ અહીંયા સ્વયં શ્રી વલ્લભે એ ડોર પકડી લીધી છે. અને જ્યારે આ જીવરૂપી ડોરની લગામ, આ જીવરૂપી ડોરને જ્યારે શ્રી વલ્લભ થાંભવા માટે અહીંયા બેઠા હોય તો માનો એ 5 વસ્તુઓ જીવનમાં ધન્ય થઈ જશે. અને જુઓ, મને તો અત્યંત આનંદનો અનુભવ અહીંયા આવીને થઈ રહ્યો છે. શ્રી વલ્લભના ગુણગાન કરવા માટે આવ્યા ને જ્યારે અહીંયા આવ્યો અને અહીંયા આવીને જ્યારે આચાર્ય પીઠ પર બેઠો ને, સાચે કહું તમને, કેટલાય વર્ષોથી બધે પરિભ્રમણ ચાલે છે, એટલા વર્ષોથી બધે પરિભ્રમણ ચાલે છે, પણ જ્યારે આજે અહીંયા બેઠો મને એવું લાગ્યું કે શ્રી વલ્લભના ખોળામાં બેઠ્યો છે. અને વલ્લભના ખોળામાં બેસીને એવું લાગે છે કે મારા જન્મો જન્મોનો થાક આજે બધો દૂર થઈ ગયો. ત્યારે 2 ઘડી તો લાગ્યું કે શ્રી વલ્લભ જ્યારે સામે બિરાજતા હોય અને વલ્લભના ખોળામાં બેસીને જ્યારે એમના માટે કંઈક બોલવાનું હોય તો શું બોલું. જ્યારે સ્વયં શ્રી વલ્લભ બિરાજતા હોય અને એમના ગોદમાં બેસીને જ્યારે એમના માટે કંઈક બોલવાનું આવે ત્યારે એવું લાગે છે કે જ્યારે એક નાનકડું બાળક નવું પ્લે ગ્રુપમાં એડમિશન લીધું હોય અને જ્યારે સ્કૂલથી પહેલી વાર આવે અને એના દાદાજી એને ખોળામાં બેસાડીને કહે કે બતા બેટા શું શીખીને આવ્યો છે મને કહે, અને એ જ અનુભૂતિ મને આજે શ્રી વલ્લભની ગોદમાં બેસીને થઈ રહી છે. આપણું શું સામર્થ્ય કે આપણે એમની આગળ બોલી શકીએ. તો સ્વયં વાકપતિ છે, એમના વિશે બોલવાની યોગ્યતા મારી કેટલી, મને એ પ્રશ્ન થાય છે. શ્રી વલ્લભના સ્વરૂપને યદિ વર્ણન કરવું હોય તો પહેલા એનો અનુભવ કરવો પડે, અને જ્યારે એ અનુભવ થાય તો વર્ણન કરી શકાય. એ અનુભવ આપણે જાણીએ તો એના વિશે કંઈક બોલી શકાય. શ્રી વલ્લભ એ સ્વરૂપ એવું છે કે જેનું વર્ણન કરવા માટે જઈએ ને આપણી જીભા પણ થંભી જાય. દર્શન કરીએ આ નેત્રોનું પણ સામર્થ્ય નથી. કારણ કે શ્રી વલ્લભ કેવા છે, શ્રી વલ્લભ કોને કહેવાય, શ્રી વલ્લભનું સ્વરૂપ શું છે. જો આ જીવનના બધા રોગોનો ઇલાજ કોઈની પાસે આપણા હોય ને, શહેરાય મહાપ્રભુજી બહુ સુંદર પદ ગાયું કે દિન દિન રોગ કરત વિશ્રામ. આ જીવનની અંદર રોજ નવા નવા કોઈક રોગો આપણી અંદર આવે છે. તો હરિરાયજીના કોઈ જીવે કહ્યું કે આપે એનો ઈલાજ કર્યો. હરિરાયજી કહે કે ઔષધિ આન કિએ બહો નેરે પર નેક ના આયો આરામ, और जो जी को सुख चाहे सखीरी ले चल वाही धाम, रसिक प्रीतम श्री वल्लभ वर वैद है जाको नाम. કે આપણા બધા વૈષ્ણવના રોગોનો ઈલાજ કોઈની પાસે છે તો આપણા શ્રી વલ્લભ પાસે છે. અને એક વલ્લભ એવા છે જે આપણા મનની પીડાઓને દૂર કરી શકે છે, આપણા મનના રોગોને દૂર કરી શકે છે. અને હું તો કાયમ જ્યારે પણ શ્રી વલ્લભના ગુણગાન કરવા માટે બેસું, મને દયારામભાઈની એ પંક્તિઓ યાદ આવી જ જાય. જ્યારે આપણને એમ લાગે કે આપણે પ્રભુના ગુણગાન રોજ કરીએ છીએ, પ્રભુનું સ્મરણ કરીએ છીએ, પણ પ્રભુને પણ આપણા માટે પ્રેમ જાગ્યો હશે કે કેમ ખબર કેવી રીતે પડે. અને મારા દયારામભાઈ કહે કે જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે, જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે, એના મુખ શ્રી વલ્લભ નામ કહેવડાવે. કહે છે કે જ્યારે પ્રભુને કોઈ જીવની ઉપર એટલો પ્રેમ આવે, એટલો પ્રેમ આવે, પ્રભુને લાગે કે આજે મારું સર્વસ્વ આ જીવને અર્પણ કરી દઉં, જ્યારે પ્રભુને લાગે કે આજે એની ઉપર હું વરસી પડું, ને જ્યારે કોઈ જીવને ઉપર પ્રભુને વરસી પડવાનું મન થાય ત્યારે એના મુખથી શ્રી વલ્લભનું નામ લેવડાવે. અને સાચા અર્થમાં જ્યારે તમે અહીંયા આવીને
વલ્લભનું નામ લો છો તો આ વલ્લભનું નામ એ શું છે? એ તો પ્રભુની પણ પૂંજી છે, એ તો પ્રભુનો પણ ખજાનો છે. અને જ્યારે વલ્લભનું નામ સ્વયં અહીંયા તમને પ્રભુ આપે છે તો એ પોતાની પૂંજી આપે છે. અને પૂંજી આપણે એને આપીએ, પોતાની પૂંજી આપણે એને બતાવીએ કે જેના ઉપર આપણને ભરોસો હોય. જો આ દુનિયામાં કોઈ કહે ને કે હું તમને પ્રેમ કરું છું, તેનો મતલબ એ નહીં કે જે પ્રેમ કરે એ ભરોસો પણ કરે છે. પ્રેમ જેને કરતા હોઈએ જલ્દી એના ઉપર ભરોસો નથી આવતો. પણ એક વસ્તુ નિશ્ચિત માનજો, જેના ઉપર ભરોસો કરો ને એને પ્રેમ કર્યા વિના રહી ન શકાય. અને આ જગતમાં જ્યારે શ્રી વલ્લભનું નામ આપણને પ્રભુ લેવડાવે છે તો પ્રભુ એમ કહે છે કે ભલે તું મને પ્રેમ કરે પણ હું તારા ઉપર ભરોસો કરું છું. એટલા માટે મેં તને મારી વલ્લભ નામની પૂંજી આજે આપી દીધી. અને જુઓ, શ્રી વલ્લભના જીવ છીએ ને તો કૃષ્ણ નામની પીડા, કૃષ્ણ નામનો વિયોગ આપણે આપણા મનની અંદર લઈને આવ્યા છે. અને એટલે તો કહ્યું કે જ્યારે ભક્તોએ આપણી પીડાને જોઈ ત્યારે કહ્યું કે જો શ્રી રાય મહાપ્રભુજી માટે કહેવાય છે ને, શ્રી ગુસાઈજી માટે કહેવાય છે ને કે માનો શ્રી ગુસાઈજીના સ્તોત્રો કે હિરાઈજીના સ્તોત્રો આપણે જોઈશું, પણ એવી દશા છે કે આપણે બધા અહીંયા આવ્યા છીએ. પણ એક વસ્તુ માની લેજો કે આ 5 દિવસ શેના માટે આવ્યા છીએ? બોલે ટ્રીટમેન્ટ કરાવવા માટે. શેના માટે? જો અહીંયા હવે આયુર્વેદની વાતો વધારે આવશે. મારા અશોકભાઈ બેઠા છે, એમને જોઉં છું, મને આયુર્વેદ યાદ આવે. બધી આ ટ્રીટમેન્ટની વાતો વધારે આવશે. અને એટલા માટે એક વસ્તુ કહેજો કે જ્યારે પણ જીવ રોગી છે ને, રોગી કોને કહેવાય? આ ભક્તિ માર્ગમાં રોગી કોણ? આ ભક્તિ માર્ગમાં પ્રભુનો વિયોગી કોણ? બધું હોય જીવનમાં, છતાં જો એમ લાગે ને કે હજી એ નથી મળ્યું કે જેના માટે આ જગતમાં આવ્યા છીએ, તો માનજો તમારી હજી સંભાવનાઓ બાકી છે. બધા ઐશ્વર્યની અંદર રહીને પણ લાગે કે આ બધું એ નથી જે મારે જોઈએ છે. હું એ બધું મેળવી ચૂક્યો છું કે જેની જરૂરત હતી, પણ જે અંદરથી તડપ હતી એ હજી મળી નથી. તો માનો હજી પણ તમારી અંદર સંભાવના બાકી છે. ને જ્યારે તમે શ્રી ગુસાઈજી પાસે ગયા અને શ્રી ગુસાઈજીએ તમારી વૈદ પાસે જઈએ, સૌથી પહેલા શું જુએ? નાડી જુએ કે ના જુએ? હા કે ના તો પાડો. સંભળાતું નથી જરા મને મોટેથી. શેની હા પાડી? નાડીની. બહુ સરસ. તો જ્યારે વૈદ પાસે જાઓ તો વૈદ નાડી જુએ. ને જ્યારે આજે બધા લોકો અહીંયા આવ્યા છો, બોલે પોતાના મનના ઈલાજ માટે આવ્યા છીએ, અને શ્રી ગુસાઈજી માનો બધાનો હાથ પકડી બધાની નાડી જોઈ અને નાડી જોઈને કહ્યું કે તારી વાત તો સાચી છે. અને કહ્યું નસ દેખી મેરી બીમાર લિખ દિયા, નસ દેખી મેરી बीमार लिख दिया, रोग पूछा मेरा तो कृष्ण से प्यार लिख दिया। नस देखी मेरी बीमार लिख दिया, रोग पूछा मेरा तो कृष्ण से प्यार लिख दिया। और बलिहारी जाऊं उस वैद्य पे कि जिसने दवा में श्री वल्लभ का नाम लिख दिया। જેને દવામાં શ્રી વલ્લભનું નામ લખી દીધું હોય પછી વાત જ શું બાકી રહે। અને એટલા માટે આ શ્રી વલ્લભના ગુણગાનની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। પણ જુઓ, સૌથી પહેલા આપણે એ જોવું પડે કે વલ્લભની પાસે જવું છે, શ્રી વલ્લભના ગુણગાન કરવા છે, પણ ક્યારેક એ વિચાર કર્યો છે કે શ્રી વલ્લભ આપણા ઘરમાં પણ છે, શ્રી વલ્લભ આપણા મંદિરના સ્થાનમાં પણ છે, શ્રી વલ્લભ આપણા હૃદયમાં પણ છે, પણ ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ખરા? ફરી એકવાર, શ્રી વલ્લભ આપણા ઘરમાં પણ છે, આપણા મંદિરમાં પણ છે અને આપણા હૃદયમાં પણ છે। તો ત્યાં છે તો ખરા, પણ આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ ખરા? શ્રી વલ્લભની પાસે કેમ પહોંચાય? અને જ્યાં સુધી વલ્લભની પાસે પહોંચીએ નહીં ત્યાં સુધી એના ગુણગાન પણ કેમ કરીને થાય? હમણાં જ મને કોઈ વૈષ્ણવે એક સુંદર પંક્તિઓ મોકલી અને પંક્તિઓની અંદર શ્રી વલ્લભનું એડ્રેસ છે। તમારે જોઈએ છે કે શ્રી વલ્લભની પાસે જવું હોય તો વલ્લભની પાસે જવાનો રસ્તો કયો? શ્રી વલ્લભ રહે છે ક્યાં? શ્રી વલ્લભનો નિત્ય વાસ ક્યાં છે? યદિ આપણને એ ખબર પડી જાય તો આપણે વલ્લભને પામી શકીએ કે નહીં?
હા હા કે ના તો પાડો. તો તમારે એડ્રેસ જોઈએ છે કે વલ્લભ ક્યાં રહે છે? મને એના શબ્દો બહુ સુંદર લાગ્યા અને વર્ણન કરતા કહે છે કે જે શ્રી વલ્લભને મળવા હોય તો એ રસ્તે જવું પડે કે જ્યાં વલ્લભ બિરાજતા હોય. શ્રી વલ્લભને પામવા હોય તો એ કયું ગામ જ્યાં વલ્લભ વસે છે, એ કયું નગર જ્યાં વલ્લભ વસે છે, એ કઈ ગલી જ્યાં થઈને વલ્લભ પાસે જવાય, અને ત્યાં જવું હોય તો કોના સંગ લઈને જવાય, ત્યાં જઈએ તો કઈ સાવધાની રખાય, એ બધી વસ્તુને જાણીએ તો વલ્લભની પાસે પહોંચી શકાય. તો ચાલો તમને થોડું એડ્રેસ બતાવું છું. સૌથી પહેલા કે શ્રી વલ્લભ ક્યાં રહે છે, ને જેણે પણ એ રચના કરી હોય બહુ સુંદર શબ્દો લખ્યા છે અને વર્ણન કરતા કહે છે, ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે રે. એક સાથે ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. બધાનો અવાજ એક સાથે. ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે રે. ડાપણ ડાયાનું રજ ન ચાલે, ડાપણ ડાયાનું રજ ન ચાલે, ગેલાને દર્શન દે છે રે. ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે. એક સાથે બધાનો અવાજ જોઈએ. એક સાથે. ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. શ્રી વલ્લભ વાલા રહે છે તો ક્યાં રહે છે? શ્રી વલ્લભ પ્રભુનો વાસ ક્યાં? શ્રી વલ્લભ પ્રભુની નિત્ય ઉપસ્થિતિ ક્યાં? શ્રી વલ્લભને મળવું હોય તો ક્યાં જવાય? શ્રી વલ્લભને મળવું હોય તો કયા સ્થાને જવાય? શ્રી વલ્લભની પાસે પહોંચવું હોય તો ત્યાં જવાનો રસ્તો કયો? અને સુંદર વર્ણન કરતા કહે છે કે મારા વલ્લભ રહે છે તો ક્યાં રહે છે? તેમણે કહ્યું, ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. અને ભક્તિનગર કોને કહેવાય? જુઓ, આ વર્ણન થઈ રહ્યું છે કે ભક્તિનગરમાં રહે છે, અને એ પણ કથાનું શ્રવણ પણ આપણે કરી રહ્યા છીએ ભાવનગરમાં. ભક્તિનગરમાં રહે છે અને એ પણ ભાવનગરમાં શ્રવણ આપણે કરીએ છીએ કે ભક્તિનગરની પ્રેમ ગલીમાં શ્રી વલ્લભ વાલો રહે છે. અને ભક્તિનગર કોને કહેવાય? કે જે જગ્યાએ, જે સ્થાનમાં જીવના મનમાં સંકલ્પ આવી જાય, આખી જિંદગી આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભગવાન મારે અનુકૂળ બને, પણ જે દિવસે આપણે પોતાને પ્રભુને અનુકૂળ કરતા શીખી જઈએ, માની લો ભક્તિના નગરમાં આપણો પ્રવેશ થઈ ગયો. આખી જિંદગી આપણને જેવું ગમે એવું પ્રભુ પાસે કરાવવાનું મન થાય. આખી જિંદગી આપણને જે અનુકૂળ લાગે એવું પ્રભુ કરે એવી કામના કરીએ, પણ જે ઘડીએ પ્રભુને અનુકૂળ થઈ જવાનું મન થાય, માનો ભક્તિના નગરમાં આપણો પ્રવેશ થઈ ગયો. જે ઘડીએ જીવનમાં પ્રભુ સિવાય બીજા કોઈની પાસે પણ મનમાં આશા ન રહે, ત્યારે માનવાનું કે આ ભક્તિના નગરમાં પ્રવેશ થઈ ગયો. ને જુઓ, જે ઘડીએ પ્રભુના માટે, શ્રી વલ્લભના માટે સર્વસ્વ ત્યાગનો ભાવ આવે. જો જ્યારે પ્રેમ કરતા હોઈએ ને, કોઈને આપણે પૂછ્યું તું જેના માટે પ્રેમ કરે છે એના માટે શું કરી શકે, તો વ્યક્તિઓ મોટી મોટી વાત કરે, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, આમ કરી દઉં. પણ પ્રેમની પરીક્ષા એમાં નહીં કે તું શું કરી શકે. પ્રેમની પરીક્ષા તો એમાં છે કે જેને તું પ્રેમ કરે છે એના માટે તું શું શું ત્યાગી શકે એમ છે, એના માટે તું શું શું છોડી શકે એમ છે, એના માટે તું શું શું બલિદાન કરી શકે એમ છે. જ્યાં સુધી એ તત્પરતા ન આવે
ત્યાં સુધી આ પ્રેમના માર્ગમાં પ્રવેશ ન થાય. આ પ્રેમનો પથ, આ પ્રેમનો નગર એ કોઈ સાધારણ નથી. ये इश्क नहीं आशा गालिब, ये तो आग का दरिया है और डूब के जाना है. આ તો આગમાં છલાંગ લગાવવાની ત્રેવડ હોય, આ તો આગના સાગરમાં કૂદવાની ત્રેવડ હોય. એનો પ્રવેશ ભક્તિના નગરમાં થાય કે જ્યાં મારા વલ્લભ રહે છે. માટે એક સાથે બધા ભક્તિ નગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. એક સાથે બધાનો અવાજ. ભક્તિ નગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. દાપણ ડાયાનું રજ ન ચાલે, દાપણ ડાયાનું રજ ન ચાલે. ઘેલાને દર્શન દે છે રે. ભક્તિ નગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. અને મારા વલ્લભની નગરી કેવી છે, એ પ્રેમ નગરીમાં પ્રવેશ કોણ કરી શકે છે? અને અહીંયા એ ભગવતી કહે છે કે ડાપણ ડાયાનું રંજ ન ચાલે. એમાં જે હોશિયાર બનીને, જે જ્ઞાની બનીને, જે બહુ જાણકાર બનીને જાય એનું કંઈ ના ઉપજે, પણ ઘેલાને દર્શન આપે રે. જે પ્રભુની ભક્તિમાં મગ્ન બન્યો છે, જેને પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું છે અને જેને પોતાનો રજભણ પણ અભિમાન નથી, એવાને શ્રી વલ્લભ દર્શન આપ. હમણાં જ ગયા મહિનાની જ વાત છે. અમારો પ્રવચન વલ્લભ સાખી પર ચાલતા હતા દાહોદમાં. અને જ્યારે દાહોદમાં વલ્લભ સાખીનો ક્રમ ચાલતો હતો અને દરેક જગ્યાએ પધરામણી હતી, તો ત્યાંના આયોજકોએ મને કહ્યું કે જે અમને તો આ વલ્લભ સાખી અને વલ્લભ સાખીનું કંઈ નામ પણ ખબર નહોતું. તો મેં કહ્યું તમે જો પુષ્ટિ માર્ગને જાણતા નથી તો તમને વલ્લભ સાખીની ખબર કેવી રીતે પડી? બોલે જે આ ગામની બહાર એક વ્યક્તિ રહે છે અને એ આદિવાસી ભાઈ છે અને એમણે મને કહ્યું કે યદુનાથજીની વલ્લભ સાખી રાખો. મેં કહ્યું કે એમને વલ્લભ સાખીની ખબર કેવી રીતે? ને ત્યારે એમણે મને વાત કહી કે એ જે દેવની ઉપાસના કરતા હતા અને અચાનક એ દેવે એમને સ્વપ્નમાં એમ કહ્યું કે તું વલ્લભનો જીવ છો અને તું વલ્લભના શરણે જા. અને જ્યારે એ દેવે એમને કહ્યું કે તું વલ્લભનો જીવ છે, વલ્લભના શરણે જા, આદિવાસી પરિવારમાંથી છે, એમને કંઈ ખ્યાલ નહીં કે આ વલ્લભ એટલે કોણ, વલ્લભ કોને કહેવાય. ત્યારે એને પૂછ્યું કે શ્રી વલ્લભ કોણ, મને તો ખબર નથી અને હું જાણું કેવી રીતે જે વલ્લભના શરણે જવાની વાત મને કરી છે, વલ્લભ કોણ છે? અને કહેવાય કે ત્યાં જ એક ભાઈ નાદવારા જતા હતા. તેમણે કહ્યું કે ત્યાં વલ્લભ વિશે કંઈક મળે તો લઈને આવજો. અને ત્યાં નાદવારામાં ગયા ને જ્યાં નાદવારામાં ગયા તો ત્યાંથી અમારી વલ્લભ સાખીની સીડી ક્યાંકથી એમને મળી ગઈ અને એ સીડી લાવીને એમણે પેલા આદિવાસી ભાઈને આપી. અને એ ભાઈ જ્યારે આ સીડી સાંભળવા લાગ્યા અને શ્રી વલ્લભના સ્વરૂપમાં એવી આશક્તિ કે જ્યારે ત્યાં બાજુમાં જ અમારી એક શિબિર હતી અને જ્યારે શિબિર હતી તો ત્યાં મને કહ્યું કે જે ભાઈની વાત કરતા હતા એ બાજુમાં રહે છે, આપ યદી કહેતા હો તો આપણે એમના ઘરે ચાલી. મેં કહ્યું ચાલો. અને કહેવાય કે જ્યારે ઘરે ગયા તો શું જોયું, એના ઘરનું નામ પણ શ્રી વલ્લભ કૃપા. જ્યારે અંદર ગયા એના ઘરના એક દિવાલમાં શ્રી મહાપ્રભુજીના ચિત્ર. એ તો ક્યાંક બહાર ગયા હતા, જ્યારે ખબર પડી કે અમે આવ્યા છીએ, ભાગતા આવ્યા, આવીને દંડવત કર્યા અને આંખમાંથી અશ્રુ અને કહે કે જે હવે મને શરણે લો, મને બ્રહ્મ સંબંધ આપો. અને જ્યારે એ જીવને બ્રહ્મ સંબંધ આપ્યું ત્યારે ખબર પડી કે આ માર્ગમાં બહુ જાણકાર બની, બહુ જ્ઞાની બનીને આવે શ્રી વલ્લભ એને એન્ટ્રી પણ આપતા નથી. પણ જે ભોળા છે, જે સહજ છે, જે પ્રભુના રંગે રંગાયા છે, શ્રી વલ્લભ એવા જીવોને ગોતીને પોતાના શરણે લે છે. અને એટલા માટે તો કહ્યું ચાલે ગેલાને દર્શન દે છે રે. ભક્તિ નગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. ભક્તિ
सभी गाइए एक साथ। आ प्रेम गरिमा વલ્લભ વાલો રહે છે।